જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં જે ગીર જંગલના બોર્ડર ઉપર આવેલી જે હોટલો રિસોર્ટો છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। જે રીતે જોઈ શકો છો કે તંત્રની જુદી જુદી ટીમો દ્વારા હાલ આ રિસોર્ટની અંદર તપાસ કરવામાં આવી રહી છે। બાંધકામને લઈને તપાસ થઈ રહી છે કે કેટલા જે બાંધકામો કાયદેસર છે અને ગેરકાયદેસર છે। હાઈકોર્ટની ટકોર બાદ હાલ તંત્ર દ્વારા છે તે કામગીરી શરૂ કરાઈ છે। જૂનાગઢની અંદર સૌથી વધુ જે સાસણના જે જંગલ બોર્ડર છે ત્યાં રિસોર્ટો આવેલી છે ને તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી છે તે આ તપાસ શરૂ કરાઈ છે અને આગામી દિવસોમાં આ તપાસનો રિપોર્ટ આખો છે તે સબમિટ કરવામાં આવશે અને બાદમાં જ ખબર પડશે કે કેટલા રિસોર્ટ કાયદેસર છે કે ગેરકાયદેસર। ગીર જંગલ બોર્ડર વિસ્તાર પાસે જે રિસોર્ટ અને હોટલ જે બનાવવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટમાં ક્યાંક જે ફરિયાદ થઈ હતી ને હાઈકોર્ટ દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેને લઈને જૂનાગઢનું જે વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા હાલ જે તપાસ શરૂ કરવામાં આવી છે। જુદી જુદી જે રિસોર્ટ હોટલ અને જે ફાર્મ હાઉસ આવેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે। બાંધકામને લઈને માપણી કરવામાં આવી રહી છે અને તમામ નોંધ છે તે કરવામાં આવી છે। મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાલ આ જે તપાસ છે તેમાં સાથે છે। આપણી સાથે જે હોટલ સંચાલકો છે જે રિસોર્ટના જે સંચાલકો છે તેમની સાથે જ વાત કરશું। સર, શું કહેશો ખાસ કરીને આજે ચેકિંગ શરૂ થયું છે ગેરકાયદેસર અને કાયદેસર શું છે તેને લઈને આપનું શું કહેવું છે? પ્રકૃતિ માટે આ બધું કરવામાં આવી રહ્યું છે। સાહેબ, કેમ્પલ્યુ એક નેચર સપોર્ટિવ કંપની છે અને એના દ્વારા તો અમે 100% કહેશું કે આ જે પગલું છે એ ખૂબ જ આવકાર્ય છે અને આવું ખરેખર સતત થવું જોઈએ, કન્ટિન્યુઅસ થવું જોઈએ। આના ઉપર પગલાં પણ ભરાવવા જોઈએ અને 110% એવું થવું જોઈએ કે કુદરતને ડિસ્ટર્બ થતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ ન થાય એનું સરકાર પણ ધ્યાન આપે, ઓથોરિટી પણ ધ્યાન આપે અને પ્રકૃતિ પ્રેમીઓ પણ આ બાબતનું હાઇલાઇટ કર્યા કરે। એટલે ધીસ ઇઝ વેરી વેલકમ, આવું થવું જ જોઈએ સાહેબ। આજે ચેકિંગ થઈ રહી છે ખાસ કરીને તમામ રિસોર્ટ્સમાં આપની પણ ચેકિંગ થઈ રહી છે તો ચેકિંગને લઈને શું કહેશો? કારણ કે રેગ્યુલર જો થાય તો ઇલીગલ પ્રવૃત્તિ અટકી શકે। હા સાહેબ, આ વસ્તુ ખૂબ જ સારી છે। લીગલ ઇલીગલ હોવું જોઈએ કારણ કે ઇલીગલના લીધે શું થાય ઘણું બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે અને એ ડિસ્ટર્બન્સ મેઇન વસ્તુ છે એ ન થાય એના માટે સરકારે જાગીને નોંધ કરીને અને એના ઉપર જરૂરી પગલાં ખરેખર લઈ અને આ બાબત જોવી જોઈએ। તો સંચાલકોનું પણ કહેવું છે કે ખાસ કરીને જે પ્રકૃતિને નુકસાન થાય છે, ખાસ કરીને જે જંગલમાં વસતા પ્રાણીઓને નુકસાન થાય છે તેવું જે પગલું ભરી રહ્યા છે તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને આજે તપાસ શરૂ થઈ છે જે કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામો કેટલા છે જેને લઈને હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ।